નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દો વિશેની માહિતી મેળવવાના છીએ. મિત્રો, અહીં આપણે 30 વિરુદ્ધાર્થી શબ્દો પાર્ટ 1 ની અંદર લીધા છે. મિત્રો, તમે મને કોમેન્ટમાં જણાવજો આ વિડિયો તમને કેવો લાગે છે. બરાબર છે, આપણે જલ્દી જ આનો પાર્ટ 2 લઈને પણ આવશું. તો મિત્રો, અહીં પહેલો જે શબ્દ છે નિષ્કંચન. બરાબર છે, નિષ્કંચન એટલે શું થાય? ગરીબ કહી શકો, અથવા તો જે અમીર નથી તેવો. બરાબર છે, તો આનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે ધનવાન. બીજું છે અપેક્ષા, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉપેક્ષા. અર્પણ, અર્પણ એટલે આપી દેવું, ત્યાગી દેવું. બરાબર છે, તો અહીં શું થાય છે? તો કે આનો સ્વીકાર કરવો. બરાબર. અભય, અભય એટલે જેનામાં ડર નથી તેવો, નિર્ભય છે. પણ આપણે તો વિરુદ્ધાર્થી કરવાનો એટલે ડરપોક અથવા તો બીકણ પણ લખી શકો. જે અડગ છે, બરાબર છે, જે ડગતો નથી, પણ આપણે તો ચલિત લખશું કેમ કે વિરુદ્ધાર્થી પૂછ્યું ને. અગ્રજ એટલે આગળનું, પણ આપણે અહીં અનુજ લખશું. અગ્રજ એટલે મોટું પણ થાય છે. વિરાટ એટલે ખૂબ મોટું. વામન એટલે ખૂબ નાનું. આદેશ એટલે કે હુકમ, પણ આપણે વિરુદ્ધાર્થી લખવાનું છે એટલે વિનંતી. હર્ષ, ખુશી, બરાબર છે, પણ આપણે લખશું શોક. શિથિલ, બરાબર છે, જે હાવ શિથિલ છે, ઠંડુ છે, પણ આપણે લખશું ચંચળ. અથવા તો મજબૂત પણ લખી શકો છો. સર્જન, બરાબર છે, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિનાશ. દુર્જન નો થયો. બરાબર છે. યુવાન, બરાબર છે, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વૃદ્ધ. સંસારી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે વૈરાગી. બરાબર છે. સજ્જન, હા બરાબર છે, સજ્જન હોય તો દુર્જન થાય. બરાબર. સનાતન, બરાબર, સનાતન એટલે જે નિરંતર છે તે. આપણે વિરુદ્ધાર્થી લખવાનું છે એટલે સનાતનનું વિરુદ્ધાર્થી થશે હંગામી. ઉદાર છે, બરાબર છે, એનો વિરુદ્ધાર્થી થશે લોભી. તેજ એટલે શું થાય? પ્રકાશ. બરાબર છે. આપણે એ લખી શકાય અંધકાર, અથવા તો તમે લખી શકો છો તિમિર. વિધવા, બરાબર છે, જેનો પતિ છે મૃત્યુ પામ્યો હોય તો એને વિધવા કહેવાય, પણ આપણે અહીં વિરુદ્ધાર્થી છે એટલે એનું થશે સધવા. પાનખર, પાનખરનું વિરુદ્ધાર્થી થશે વસંત. ઠપકો, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શાબાશી. 21મો છે કાળોતરી. બરાબર છે. કાળોતરી જે કોઈ મરી ગયું હોય, બરાબર છે, એવા પ્રસંગે લખાતો જે પત્ર હોય એને કાળોતરી કહેવાય. આપણે વિરુદ્ધાર્થી લખવાનું છે એટલે આવશે કંકોત્રી. શું આવશે? કંકોત્રી. મહેમાન તો યજમાન. બરાબર છે. હાસ્ય છે, તો હાસ્યની જગ્યાએ તમે દુઃખ લખી શકો છો. હોળી તો દિવાળી. ખામી તો ખૂબી. બરાબર. સરળ હોય, વિરુદ્ધાર્થી શું થાય? કઠિન. બરાબર છે. હવે છે કંગાળ, જેની પાસે કાંઈ નથી. બરાબર છે. કંગાળ પાસે કાંઈ ન હોય તો એની જગ્યાએ તમે ધનવાન છે એ લખી શકો છો. કંગાળ છે એનું વિરુદ્ધાર્થી થશે ધનવાન. કળિયુગ તો સતયુગ. બરાબર છે. પછી શું છે મિત્રો? અગમ, અગમ તો નિગમ. જળ તો ચેતન. તો મિત્રો, આ હતા 30 વિરુદ્ધાર્થી શબ્દો. બરાબર છે. મિત્રો, આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો છે? કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. ગામમાં ફોરવર્ડ જરૂર કરી દેજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જલ્દી જ મળીશું આવા જ એક રસપ્રદ, બરાબર છે, ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.